એપ્રલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 10 વર્ષ 26-27 મોડ્યુલ 2 સત્ર 3 કપડાના ભાગોને ભેગા કરવા. મિત્રો આજે હું સેમેસ્ટર મોડ્યુલ 2 અને સત્ર 3 ભાગનો આપણે મેળવીશું. બાળકોને ખાસ આ વિડીયો શેર કરજો. આ મોસ્ટ આઈએમપી છે. એ 100% દર વર્ષે પરીક્ષાની અંદર પૂછાઈને 100% પૂછાય છે બેબી ફ્રોક વિશે. એટલે ખાસ ધ્યાનથી આ છોકરાઓને વિડીયો મોકલજો બધા. સવાલ 1. કાપવા માટે કાપડનો લેઆઉટ દોરો અને તે મુજબ તેમને લેબલ કરો. જવાબ. કટિંગ ટેબલ પર કાપડનો ફેલાવો. પેટર્નના ટુકડાઓ એવી રીતે મૂકો કે જેથી કાપડનો બગાડ ઓછામાં ઓછો થાય છે. પેટર્નને વજન અથવા પિનથી સુરક્ષિત કરો. ટ્રેસિંગ. નંબર 4. ટ્રેસિંગ વ્હીલ જેવા ફેબ્રિક માર્કિંગ ટૂલનો ઉપયોગ કરો અને કાપડ પર પેટર્નના ટુકડાઓને ટ્રેસ કરો. નંબર 5. બધા ખાંચાઓને ચિહ્નિત કરો. મિત્રો ખાસ એક વિનંતી છે કે મારા વિડીયોને તમે સ્ક્રિપ્ટ ન કરો, પૂરેપૂરો વિડીયો જુઓ, જેનાથી મને પણ ફાયદો થશે અને તમને પણ ફાયદો થશે. મિત્રો વિડીયો જોશો નહીં તો ચાલશે, પણ એક વીટી મિત્રોને ખાસ વિનંતી છે કે મારા વિડીયોને સ્ક્રિપ્ટ ન કરો તો વધારે સારું છે. વિડીયો પૂરેપૂરા જુઓ અને સ્ક્રિપ્ટ ન કરો. બીજી વસ્તુ કે મારી ચેનલને બને એટલું સબસ્ક્રાઈબ કરો, શેર કરો વિડીયોને, કે જે બાળકોના ગ્રુપમાં જાય છે અને બાળકોને ખાસ કરજો. પીટી મિત્રોને ટાઈમ નથી મળતો એ. નંબર 6. હવે કાર્બન અને ડ્રેસિંગ વ્હીલ અથવા ટેલર ચોક અથવા કાપડની પ્રકૃતિ અનુસાર કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી કાપડ પર ટ્રાસ, સીવણ લાઇન અને અન્ય વિગતોને ટ્રાન્સફર કરો. નંબર 7. બધા પેટર્નના ટુકડાઓને આગળનો ભાગ, પાછળનો ભાગ, સ્લીવ વગેરે તરીકે નંબર આપી અને લેબલ કરીને ચિહ્નિત કરો. હવે કાપડ કાપવા માટે તૈયાર છે. મિત્રો ખાસ કરીને આપણે હવે સેમેસ્ટર વાઇઝ વિડીયો બનાવ્યા છે, એટલે બધા વિડીયો મિત્રોને ખાસ વિનંતી છે. ડ્રેસિંગ વ્હીલ અથવા ટેલર ચોક જેવા કાપડની પ્રકૃતિને અનુસાર કોઈ પણ ઉપયોગી કરે છે. પટાર, સીવણ લાઇન, અન્ય વિગતો. જો સીવણ લાઇન એક બહુ સરસ છે અને સારું જ છે, એમાં તમારે થોડીક મહેનતની જરૂર છે. મિત્રો ખાસ કરીને આકૃતિમાં દોરીએ છે. આ જો આ મિત્રો લેઆઉટ બનાવ્યું છે બેબી ફ્રોક કાપડ માર્કિંગ કરીને મસ્ત, જે કાપડને એટલું વ્યવસ્થિત રીતે ગોઠવે છે કે જેનાથી કાપડનો બચાવ થાય છે અને એના માટે લેઆઉટ દોરવું જરૂરી છે. બીજી વસ્તુ કે લેઆઉટ ક્યારે જરૂરી છે કે જ્યારે તમે જથ્થાબંધ કટિંગ કરવું હોય ત્યારે પણ આ લેઆઉટની ખૂબ જ જરૂર પડે છે. હવે મિત્રો સવાલ બીજો છે, બેબી ફ્રોક બનાવવાના ક્રમ લખો. જવાબ. નેકલાઇન ફિનિશ. નેકલાઇનને ફિનિશિંગ અથવા બાઇડિંગ સાથે ફિનિશ કરવામાં આવે છે. બીજું, સીધી બાજુ એકબીજાની સામે રાખી નેકલાઇન પર અનુક્રમે આગળ અને પાછળની ગરદન માટેનો ફેસિંગ મૂકો અને ફેસિંગ સીવો. નંબર 3. બાજુ એકબીજાની સામે રાખીને ખભા પર આગળ અને પાછળના બોડીસને ખભાની સિલાઈ દ્વારા જોડો. જો મિત્રો આ ક્રમ વાઇઝ બધું બનાવેલું છે. મિત્રો બેબી ફ્રોક બનાવવા માટે ક્રમ કેટલા હોય છે? તો 7 હોય છે. જો કદાચ તમને ટૂંકમાં પૂછી શકે તો તમારે એ રીતે જવાબ પણ આપી શકો છો. અને મિત્રો બહુ સરળતાથી અને સેવ છે. અને બીજી વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો કે આ જે મોડ્યુલ 3 છે એ બેબી ફ્રોકવાળું છે. એ 100% પરીક્ષામાં પૂછાય જ છે. 100% આઈએમપી જ તમારે ગણતરી કરવાનું. બાળકોને ખાસ મહેનત કરાવજો આ વિષય ઉપર. નંબર 4. આર્મહોલ ફેસિંગ અથવા બાઇડિંગથી પૂર્ણ કરો. 5. સીધી બાજુ એકબીજાની સામે રાખીને આગળ અને પાછળની બાજુની સિલાઈ દ્વારા જોડો. નંબર 6. સ્કર્ટ ફિનિશિંગ. નંબર 1. સ્કર્ટ પેનલ ઓટવા માટેની લાઈનો વાળીને પૂર્ણ કરો. નંબર 2. સ્કર્ટ પેનલ આગળ અને પાછળ બંને પર ફોર્મ એક તરફ થાય છે. નંબર 1. જમણી બાજુ એકબીજાની સામે રાખીને આગળ અને પાછળના સ્કર્ટને સાઇડ સિલાઈ દ્વારા જોડો. મિત્રો બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે અને વ્યવસ્થિત રીતે હું જવાબ અને પ્રશ્નોનો તમને લખીને આપું છું, જેનાથી તમને કોઈ પણ દિવસે તકલીફ ન પડે. અને આટલું તમે વાંચતો એટલે તમારું એકદમ 100% પાસ થઈ જશો. આમાંથી બીજું કંઈ જ પૂછે છે નહીં. તમારે મોસ્ટ એમપી ખાલી જગ્યા છે. એકવાર રિક્વેસ્ટ કરું છું, આ મોસ્ટ આઈએમપી છે, એને સબસ્ક્રાઈબ કરી લઈશું. હવે નંબર 7. બેબી ફ્રોક ફિનિશ એટલે આ છેલ્લું સ્ટેપ છે. કમર પર સીમ બનાવી બાળકના ફ્રોકના બોડીસ અને સ્કર્ટના ભાગ
જોઈએ મિત્રો, આ છેલ્લું સ્ટેપ છે કયું તો બેબી ફ્રોક, ને આપણું બેબી ફ્રોક બનાવવાના સ્ટેપ કેટલા છે તો તમે જવાબ આપશો કેટલા તો 7 છે. 7માંથી તમે જવાબ આપી શકો છો. મિત્રો, આ મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો કે મિત્રો તમને કેવા વિડીયો જોઈએ છે અને કેવી રીતે હું તમારા તેને કરો. અને મિત્રો, એક બીજી ખાસ વિનંતી છે કે મારા વિડીયોને સ્ક્રિપ્ટ ના કરો, પૂરેપૂરો વિડીયો જોશો જેનાથી મને પણ થોડો સપોર્ટ મળી રહેશે. મિત્રો, ખાસ વિનંતી છે બહેનોને, ખાસ હું આભાર માનું છું કે સ્ક્રિપ્ટ તો ન કરો તો વધારે જ સારું, કે જેનાથી મને બીજા વિડીયો બનાવવામાં થાય છે. એમ તો મારા વ્યૂ વધારે જાય છે, પણ મિત્રો હું બહેનોને ખાસ વિનંતી પીટી મિત્રોને કહું છું કે મારા વિડીયોને